સાવરકુંડલાના જીરામાં દક્ષાબેન જોડવાડિયાએ અમરેલી જિલ્લા પંચાયતનો કાર્યભાર સંભાળ્યો। અમરેલી જિલ્લા પંચાયતને નવા પ્રમુખ તરીકે દક્ષાબેન જોડવાડિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે। સાવરકુંડલા તાલુકાના જીરા ગામના રહેવાસી દક્ષાબેન જોડવાડિયાએ સરપંચ પદે સફર પૂર્ણ કરી છે। જિલ્લા પંચાયતના પ્રમુખની નોંધપાત્ર સફર શરૂ કરી છે। દક્ષાબેન જીરા ગામના સરપંચ પદે રહીને ગામના વિકાસના મુદ્દાઓ હોય કે ખનીજ માફિયાઓ સામેનો અવાજ ઉઠાવતા રહ્યા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા તેમણે પોતાના વતન જીરા ગામના મંદિરોમાં દર્શન કરી વડીલોના આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે તેમણે જિલ્લા પંચાયતનો કાર્યભાર સંભાળ્યો છે। સાવરકુંડલા તાલુકાના જીરા ગામના દક્ષાબેન જોડવાડિયા હવે અમરેલી જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારથી શરૂ થયેલી તેમની રાજકીય સફર આજે જિલ્લાના સર્વોચ્ચ પંચાયતી પદ સુધી પહોંચી છે। જિલ્લા પંચાયતના સરપંચ તરીકેની જવાબદારી દરમિયાન દક્ષાબેને ગામના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કામગીરી કરી હતી। ગામમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા થતા ગેરકાયદેસર ખનન સામે તેમણે સતત અવાજો ઉઠાવ્યા હતા। સાથે જ ગામની અંદાજિત 600 વીઘા ગૌચર જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરાવી પશુધન માટે ગૌચર જમીન ખુલ્લી કરાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી। ગામમાં રસ્તા સુવિધાઓ અને અન્ય વિકાસના કાર્યો થકી જીરા ગામની ઓળખ અને રોનકમાં વધારો કર્યો છે। જિલ્લા પંચાયતનો ચાર્જ સંભાળતા પહેલા દક્ષાબેને પોતાના ગામના રામજી મંદિર હવેલી તેમજ મહાદેવ મંદિરે દર્શન કરી વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા। જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચતા પહેલા પગથિયાને નમન કરી અને ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે તેમણે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો। પ્રમુખ પદનો ચાર્જ સંભાળતા દક્ષાબેને અધિકારીઓ સાથે બેઠક યોજવાના છે અને ત્યારબાદ ચૂંટાયેલા સભ્યો સાથે મીટિંગ યોજવાના છે। વાત કરો ને, આપો ચાર્જ સંભાળ્યો, શું છે પદ્ધતિ, કઈ રીતનું કામ કરશે? આજે મેં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો સાજ વિધિ વિધાનથી સંભાળ્યો છે। જે હું પણ એક ગામડામાંથી જ આવું છું અને ગામડાની જે કાંઈ સમસ્યા છે એનાથી હું વાકેફ છું। જે અત્યારે હું જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ સાથે હું એક મિટિંગ લઈશ અને છેવાડાના ગામડાઓ સુધી તમામ જે ગામડાઓ છે ત્યાં હું જેની સમસ્યા છે હું એ સમસ્યાનો હલ કરીશ અને મારા જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ તમામ સદસ્યો છે તેની પણ હું એક મિટિંગ કરીશ અને મિટિંગ કરીશ કે જેથી તે પણ કોઈ પણ પ્રશ્ન હોય એ ખુદ સોલ્વ કરી શકે અને જો કંઈ ન થઈ શકે એમ હોય તો તે મારા સુધી પહોંચાડે અને હું અને મારા જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ સાથે રહી અને ગામડાઓના પ્રશ્નોનો હલ કરીશ। અને બીજું પ્રકારના મુદ્દાઓ લેશો તમે? જે રોડ રસ્તાઓ છે, ગામડાઓના કાંઈ પણ પાણીના પ્રશ્નો છે, તમામ જે પ્રશ્નો છે હું સોલ્વ કરીશ। ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓની સારી રીતે પરિચિત દક્ષાબેન જોડવાડિયાએ લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ અને ગામડાઓમાં વિકાસના કામોને વધુ ગતિ આપવા માટે પ્રયાસ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે।